બોટાદ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ। ગઢડા, ગોરડકા, ટાટમ ગામમાં વરસાદ નોંધાયો। રાજપરા, બરવાળા સહિતના પંથકમાં પણ વરસાદ પડ્યો છે। શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ છે। સવારથી જ અહીં વરસાદી માહોલ જામેલો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। વાવણીલાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઢડા શહેરમાં પણ વરસાદ નોંધાયો। વિગતો સાથે સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે। રાજુ, વરસાદને લઈને શું સ્થિતિ છે અત્યારે? જિજ્ઞાસા, વાત કરીએ તો બોટાદ સમગ્ર જિલ્લાની અંદર આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકોની અંદર પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ગઢડા શહેર, ગઢડા તાલુકાના ગોરડકા, ટાઈટમ, કાપરડી વહેલી સવારથી તો વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે જિલ્લાના અન્ય તાલુકામાં કહી શકાય કે બરવાળા અને રાણપુર તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે। જી જિજ્ઞાસા। બિલકુલ રાજુ, આભાર જાણકારી આપવા બદલ।